મહાપુરુષ ગયા, સાહેબને કંઈ જ ખબર નહીં, અને સાહેબે કુદરતી સમાપના ઉપર પ્રવચન આપ્યું બેનપની અંદર. અને બેનપની અંદર જેવું પ્રવચન આપ્યું, પ્રવચન આપતાની સાથે બે પક્ષો ઊભા થઈ ગયા. સાહેબને કશી જ ખબર નહીં, સાહેબને કશી જ ખબર નહીં. બંને પરિવારોમાં વેર એવું બંધાઈ ગયું હતું કે એક પક્ષે મર્ડર કરી નાખ્યું હતું, એક પક્ષે એક મર્ડર થઈ ગયું હતું જૈન, અને બીજા પક્ષે મર્ડર કરવાની તૈયારીમાં હતા. ધારિયાને ચક્કુ લઈને ફરે, મળી જાય તો સારાને કાપી નાખીએ, આવા ખુન્નસમાં. અને સાહેબજી સમાપના પર કુદરતી પ્રવચન આપ્યું, જીવી દ્વેષ ન જોઈએ, જીવ પ્રત્યે સદભાવ રાખો. આ રીતના મનમાં ભાવો જગાડ્યા. તમે જુઓ, જે અસર થઈ, બંને પક્ષ ઊભા થઈ ગયા. સાહેબજી, અમારાથી મોટો અપરાધ થયો છે, અમારા બંને વચ્ચે કોઈ જમીને લઈને ઝઘડો થયેલો, અમે એટલા બધા ખુન્નસે ભરાયા, જઈને તો પણ અમારું ગયું, સજ્જનતા અને માનવતા પણ નેવે મુકાઈ ગઈ, અને અમે અમને સામે પક્ષનો એક વ્યક્તિને મારી નાખ્યો. બીજો પક્ષ ઊભો થયો, સાહેબજી અમે પણ એમના એક વ્યક્તિને મારવા માટે તત્પર હતા, પણ આજે આપનું પ્રવચન સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર અમે બહુ ખોટા છીએ. બંને પક્ષે વ્યાખ્યાનમાં વેરના વિસર્જન કર્યા કે આજથી અમે આ વેરનું વિસર્જન કરીએ છીએ, અને વ્યાખ્યાનની અંદર બંનેને ગળે ભેટ્યા, માફી માંગી, રડી ગયા. અને પછી નક્કી થયું, એક દિવસ એમના તરફથી સ્વામી વાત્સલ્ય અને એક દિવસ એમના તરફથી સ્વામી વાત્સલ્ય, અને બંનેના ઘરે પગલાં થયા. આજે પણ જો મન થતું હોય ને તો જમણવાર લેવા માટે રહેતા નહીં, પહોંચી જજો એના ઘરે અને માફી માંગી લેજો કે પ્લીઝ મિચ્છામિ દુક્કડમ, મારી ભૂલ થઈ ગઈ. સાચું કહું ને, ઘણીવાર આપણી જબાનના કારણે આપણે એટલા સંબંધો બગાડ્યા છીએ. કૂતરાની જીભ હોય ને, કૂતરાની જીભ જ્યાં ઘાવ પડે ને ત્યાં જ્યાં પહોંચે ને તો ઘાવ રૂજાવી દે. કૂતરાની જીભમાં એક તાકાત છે, જ્યાં ઘાવ પડે, જ્યાં ઘા પડે ત્યાં રૂજવી નાખે. આપણી જીભમાં એવી તાકાત છે ને કે જ્યાં રૂઝાયેલા હોય ને ત્યાં આપણે ઘા પાડી દઈએ, ત્યાંય ઘા પાડી દઈએ, ગમે તેવા શબ્દો બોલી નાખીએ, જ્યાં મર અહીંથી, આવા શબ્દો આપણે બોલી દઈએ. એટલે ખરેખર કહું ને, પર્યુષણા મહાપર્વના અંદર આપણે આ વખતની સમાપના કરીને અને આપણી પર્યુષણ મહાપર્વની આરાધના સુધારીએ, આપણા હૃદયમાં રહેલા બ્લોકેજને ક્લિયર કરીએ. કોઈ પણ જગ્યાએ વેરભાવ થયા હોય, કોઈ પણ વ્યક્તિ સાથે વેરનું વિસર્જન થયું હોય, કેટલી વાર મનમાં જો થતું હોય કે આજે મેસેજ ટાઈપ કરીને જવા દઉં અને જઈને ફોન કરું, સાંજે ઘરે પહોંચી જાઉં અને પગે પડીને માફી માંગી લઉં.